जय जवान जय किसान मित्रों। आज मगफळीनी माथाकूट 2 દિવસથી ખેડૂતોને હારમાં ઊભા રાખ્યા છે કે પહેલી તારીખથી સરકારશ્રીએ નક્કી કર્યું કે પહેલી તારીખથી ખેડૂતોને મગફળીનું ઓનલાઈન ચાલુ કરીશી। રજીસ્ટર કરવા માટે તમામ ખેડૂતોએ એક સાથે 7/12 કઢવી અને હારમાં ઊભા છે। 2 દિવસથી આજે કોઈની ઓનલાઈન થતી નથી કારણ કે સર્વર ડાઉન છે, આવું ન્યાના અધિકારીઓ કહે છે। એટલે મિત્રો મારે સરકારશ્રીને एक नम्र विनंती खेडूतना दीकरा तरीके खेडूत तरीके कहेवा मांगू छूं के तमारी व्यवस्था पूरी न होय तो शा माटे तमे आવું ઉતાવળું પગલું ભરો છો। પહેલી તારીખને બદલે 5 તારીખે તમે ઓનલાઈન કરો તો એનાથી કોઈ ખેડૂતને કઈ ફરક નતો પડતો, એ તો 5 તારીખે ઓનલાઈન કરત, પણ તમે પેલા તમારી વ્યવસ્થા તો પૂરી કરો કે ખેડૂત ઓનલાઈન કરવા આવે તો એનું ઓનલાઈન વ્યવસ્થિત થઈ જાય જેથી કરીને ખેડૂત હેરાન ન થાય। આજે 2 દિવસથી ખેડૂત રાતને દિવસ સૂતો નથી, વાડીના કામ કરવા કે તમારે ઓનલાઈન માહેરમાં ઊભું રહેવાનું। અને આમે આ સરકારની એક ટેવ છે કે કોઈ પણ ભારતનો માણસ નવરો ન રહેવો જોઈએ, છેલ્લે કાંઈ ન હોય તો હારમાં ઊભો રહેવો જોઈએ જેથી કરીને સરકારનો વિરોધ કરવાનો એની પાસે સમય જ ન રહે અને એવું વિચારવાનો પણ એની પાસે સમય ન રહે। સૌરાષ્ટ્રની અંદર મગફળીનું વાવેતર ખૂબ મોટા પાયે છે અને ભગવાનની મહેરબાનીથી વરસાદ પણ સારા છે જેથી કરીને ઉત્પાદન પણ ખૂબ સારું આવશે। એટલે સરકારશ્રીએ આ મગફળી ખરીદી હગે એવી કોઈ આમાં મને દેખાતું નથી કે સરકાર ખેડૂતોની મગફળી ખરીદી હગે। આવા નવા ડીંડક પહેલેથી ચાલુ કર્યા, સેલે લગન આ જ ડીંડક રહે। એટલે આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને વિનંતી કરું છું, ખેડૂતના દીકરા છે, ખેડૂત છે અને ખેતી એ સંકળાયેલા છે અને એને ખેતી કરેલી પણ હશે। એટલે રાઘવજીભાઈને વિનંતી કરું તમે હકીકત ખેડૂતની વેદના સમજો। આમ તો તમે બધી વેદના જો કે કોંગ્રેસમાં હતા તમને ખેડૂતની બધી વેદનાની ખબર હોય, પણ ભાજપમાં ગયા પછી રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય છે અને પછી વેદના સમજાતી નથી। માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની વેદના જ તમને દેખાય છે। અને જો એવું ન હોય અને ખેડૂતનું તમે સારું ઈચ્છતા હોય, ખેડૂતનું કઈ ભલું થાય એવું તમે માગતા હોય તો ઓનલાઈનના ડીંડક રહેવા દો। ઓપન બજારમાં ખેડૂતોની મગફળી વેચાય, એની ઉપર ખેડૂતોને કાંઈ પણ તમને યોગ્ય લાગે એ સહાય આપો અને ABCD એવા સાર ગ્રેડ કરી નાખો જેથી કરીને જે ઉતારાની મગફળી હોય એ ગ્રેડના ઉતારાની હોય તો એની હરાજી 1200 થી ચાલુ થાય, બી ગ્રેડનો ઉતારો હોય તો એની 1100 થી ચાલુ થાય, સી નો ઉતારો હોય તો એની 1000 થી ચાલુ થાય, એવી રીતે 900 થી ડી નો ઉતારો હોય તો ચાલુ થાય। અને ખેડૂતને એટલો જાગૃત કરો કે પોતાની મગફળીનો ઉતારો પોતે ઘેરે કાઢી શકે અને યાર્ડમાં જાય તો યાર્ડના માણસો નીતિ નિયમથી નીતિમત્તા રાખીને ઉતારો કાઢે અને પછી નક્કી કરે કે ભાઈ આ ઉતારાની મગફળી છે તમે અહીંથી હરાજી ચાલુ કરો અને એની ઉપર તમે જે 250-300 જે નક્કી કરો એ ખેડૂતના ખાતામાં સીધા તમે નાખી દો જેથી કરી સરકાર ઉપર પણ બોજ નહીં બને અને ખેડૂતોને પણ સવલત સુવિધા મળી રહે, જળવાઈ રહે, ખેડૂત પણ હેરાન નહીં થાય। માનો કે આમ પણ મગફળી ખરીદ્યા પછી સરકારશ્રીને 200-250-300 રૂપિયા સુધીનો ખર્ચો મગફળી ઉપર ખરીદી પછી પણ થાય છે। ગોડાઉનના ભાડા ભથ્થા જે લોકોને ત્યાં ઊભા રાખ્યા હોય બધાના પગાર, જે કંપનીને કામ આપ્યું હોય એ કંપનીનો, આ બધું સરકાર ઉપર ખર્ચો થાય છે અને સેવટ પણ ગોડાઉનમાં જઈ અને મગફળી સુરક્ષિત નથી એ આપણે બધા જાણી છીએ કારણ કે એમાં ઢેફા ધૂળ આવે છે, શોર્ટ સર્કિટ થઈને એમાં વેલ્ડિંગ કરવાથી ગોડાઉન હરગે છે અને રાતોરાત મગફળી ગાયબ પણ થઈ જાય છે, આપણે બધું જોઈશી। એટલે આવા ભ્રષ્ટાચાર પણ ન થાય। સરકાર દરેક પ્રજાની માય બાપ હોય અને માય બાપનું દરેક પ્રજાએ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને સરકારની તેજોરીમાં આવા ભ્રષ્ટાચાર કરીને ખોટા બોજા પણ ન પડે અને ખેડૂતોને પણ સારું રહે, સરકારને પણ સારું રહે, ખોટા હેરાન ન થાય અને ખોટા આવી રીતે લાઈનમાં ઊભું ન રહેવું અને ખોટો ભ્રષ્ટાચાર પણ ન થાય। આવું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને આપણે સરકારશ્રીને કહેવા માંગી છીએ ખેડૂતના દીકરા તરીકે, એક ખેડૂત તરીકે કે તમે ખેડૂતોનું જો સારું ઈચ્છતા હોય ને તો આવું કંઈક રસ્તો કાઢો અને જો તમે એવા ગ્રેડ નો પાડો અને સીધા તમે એમનો એમ કહો કે 250 રૂપિયા આપી દો તો વેપારીઓ ખેડૂતનો માલ મન ફાવે એ ભાવે માગશે, એટલે એ પણ શક્ય નથી। એટલે એના માટે જો તમારે આ થઈ શકે એમ હોય અને ખેડૂતનું આ સિસ્ટમ કરશો તો તમામ ખેડૂતોને સારું। આ ઠીક છે તમે 200 મણ નક્કી કરો તો 200 મણના જ પૈસા ખાતામાં નાખો, કોઈ ખેડૂતને 500 મણના નથી જોતા। તો હું 500 મણ મગફળી લઈને આવ્યો હોય, મારે 200 મણ તમે નક્કી કરો 200 મણના મારા ખાતામાં નાખ્યો, બાકીનો 1200 ઉપર જે કાંઈ બજાર થઈ હોય, 1100 ઉપર જે કાંઈ બજાર થઈ હોય, જે મારી મગફળીની ગુણવત્તા છે એ પ્રમાણે માર્કેટમાં મને લાભ મળે। એટલે ખેડૂત પણ રાજી, સરકાર પણ રાજી અને વેપારી પણ રાજી, સૌનું ભલું થાય। આ વાત એ ખેડૂતના દીકરા હું તો સામાન્ય માણસ છું, કોઈ એવો કોઈ
આમ જાણકાર માણસ નથી કે કોઈ એવું મને આનું કોઈ સંશોધન એવું નથી આવડતું, પણ આવું સીધી લીટીનું આવું આવડે કે ખોટા ખર્ચા સડાવવા કરતા ઈ ખર્ચો સડાવો ઈ ખેડૂતને આપી દો તો ખેડૂતને ફાયદો, સરકારને ફાયદો, અને આ જે ઓનલાઈનના ડીંડક ને હાયરમાં ઊભું રહેવાનું આ બધું નીકળી જાય અને સુવિધા ખેડૂત દરેક માર્કેટમાં, ગોંડલ માર્કેટને આવતો હોય તો ગોંડલ માર્કેટ, રાજકોટ, જે કાંઈ સૌરાષ્ટ્રના માર્કેટમાં માલ જતો હોય એ માર્કેટના માલના ઉપર તમે ખેડૂતના ખાતામાં નાખી દો પેઢીના. આમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય, કારણ કે નો થવાના કારણો હવે કોઈ ખેડૂત કોઈને ખાતું આપવા ઈચ્છતો નથી અને ખેડૂત પાસે ખાતું વધારાનું છે પણ નહીં. આ વર્ષે મગફળીનું વાવેતર જેટલું છે, દરેક ખેડૂતે મગફળી વાવેલી છે, એટલે ખેડૂતોએ પણ ખૂબ આમાં જાગૃત થવાની જરૂર. આપણી પાસે કદાચ ખાતું પડ્યું હોય તો ખાતું આપણી પાસે એમનો રહેવા દો, કોઈ વેપારીને નહીં એવી 1000, 1500, 5000, 15000 લોભે તમે વેપારીને પણ ન આપો. ઠીક છે, કોઈ ખેડૂતો એકબીજા અરસપરસ કોઈને જરૂરિયાત હોય આપો તો એ વાત એક જુદી છે, એ તો આજે આપણે દીધું કાલે આપણને દે, એ વસ્તુ આખી જુદી છે. પણ વેપારીઓને તમારા સ્વાર્થ માટે 5, 15, 25000ના સ્વાર્થ માટે ખોટા આપણે પણ ભ્રષ્ટાચારના ભાગીદાર ન બનો. આવી એક મારે ખેડૂતના દીકરા તરીકે વેદનાય છે અને વિનંતી છે કે ગયા વર્ષે ખેડૂતોએ પણ આ કામ કરેલું છે, કારણ કે સત્ય છે ને એ સનાતન હોય, એ બધા માટે લાગુ પડે. એટલે ખેડૂતોએ પણ ખૂબ ઈમાનદારી નિભાવવાની જરૂર છે, માર્કેટિંગ યાર્ડે પણ નિભાવવાની જરૂર છે, અને વેપારીઓએ પણ નિભાવવાની જરૂર છે, તો જ સરકાર ઈમાનદારી નિભાવે. પછી નકે જગદીશ મહેતા કે એમ કંસનો દરબાર કેવો કે કતલખાનું કેવું, એ કતલખાને ખેડૂત કપાવા આવશે અને આ વેપારીઓ ખેડૂતોને કાપશે જો સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો. મગફળી આ સાલ સરકાર ખરીદી નહીં હગે, એટલે ઓપન માર્કેટમાં જાય, ઓપન માર્કેટમાં ખેડૂતોનો માલ મગફળી ઢોલે ટીપા હે અને કતલખાનામાં ખેડૂત કપાહે. આ વાત એક નહીં પણ 1000% સાચી છે. મારી વાત હાચી લાગે, સારી લાગે તો દરેક ખેડૂત સુધી પહોંચાડો, અને વધારે સારી લાગે તો સરકાર શ્રી સુધી પહોંચાડો, આપણા રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી સુધી પહોંચાડો, જેથી કરીને આમાં કંઈક નવું નીકળે અને કંઈક ખેડૂતો માટે નવી રાહત થાય એવા પ્રયત્ન કરે, જેથી કરીને ખેડૂતને સારું, સરકારને પણ સારું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય હિન્દ.